હે એવરીવન, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. આજે હતી મારી ઇવનિંગ ડ્યુટી, પણ રોજની જેમ આજે પણ હું લેટ ઉઠી. એટલે લેટ ઉઠીને ફટાફટ કામ તો કરવું જ પડે, એટલે મેં મારું કામકાજ પતાવી દીધું અને હું થઈ ગઈ રેડી બેંકમાં જવા માટે. અને તમને બધાને જ ખબર છે, બેંકમાં જઈએ એટલે એકવારમાં તો આપણું કામ થાય જ નહીં. આખા ગામના ધક્કાધુક્કી ખાઈને હું કામ કર્યા વગર જ પાછી આવી ગઈ, કેમ કે મને એટલો કંટાળો આવતો હતો અને ઉપરથી એટલો બધો ગુસ્સો આવતો હતો કે એક નાનું કામ માટે આટલું બધું રખડવાનું. પણ કંઈ નહીં, હવે એ કામ તો મારું પેન્ડિંગ જ રહ્યું. ઘરે આવીને પાછી હું રેડી થઈ ગઈ હોસ્પિટલ જવા માટે. અને આજના લંચમાં હતું આ પાલક પુલાવ, રાયતું અને આપણી ફેવરેટ કેરી. હોસ્પિટલ જઈને કામકાજ પતાવ્યું અને ઘરે આવીને જોયું તો મારો ભાઈ મારી માટે લાવ્યો હતો ચિકન દાના, મારા ફેવરેટ. મસ્ત મજાની પેટ પૂજા કરીને હું નીકળી ગઈ હતી મારા ફ્રેન્ડ સાથે ફરવા માટે. ઘરે ડિનર તો કર્યું જ હતું, પણ મને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની બહુ જ ક્રેવિંગ થઈ રહી હતી. એટલે હું પહોંચી ગઈ હતી અજયસમાં અને હું લઈ આવી મારી ફેવરેટ ફ્રેન્ચ ફ્રાઈઝ. તો કંઈ નહીં, આજના વ્લોગ માટે આટલું જ. કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.